મયુરભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તેઓ કે પરીક્ષા પ્લીઝ સર. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. 1975-1976 બેચના વિદ્યાર્થી દ્વારા આયોજિત આજના આ સમારંભમાં પધારેલ માનવંતા ગુરુ, સભ્ય, વિદ્યાર્થી ભાઈ બહેનો અને મારી સમયના કદાચ 1-2 વિદ્યાર્થી, જે ભાઈ શિક્ષક છે એ અનિલ ભાઈ, તો અમે સહઅધ્યાયી. સૌ પ્રથમ આ સપ્તર્ષિ ટીમને મારા હાર્દિક અભિનંદન. હમણાં ડૉક્ટર સાહેબે કોમેન્ટ પાસ કરી કે આ વિદ્યાર્થીએ કર્યા તો તે આ પછીના વિદ્યાર્થીઓ તો તેનું બેચ શું કરે, પરંતુ અમે તો 62ના બેચના હજી કંઈ કરી નથી શક્યા. એટલે આ બેચના આ સપ્તર્ષિ ટીમને મારા હાર્દિક અભિનંદન. અને એની જે શક્તિ છે એટલે હજી ઘણા જ વિશિષ્ટ કે વિશાળ કાર્ય તેઓ કરી શકશે એવી આપણે ભાવના ભાવીએ. અને એના માટે જો કહીએ સપ્તર્ષિ ટીમ માટે તો એટલું જ કહીશ કે ખુદ ही कहकर बुलंद इतना, खुद ही कहकर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा अपने बंदे से पूछे बोल तेरी रजा क्या है. नीचे उठ सकते हो, छू सकते हो नभ के तारे. મિત્રો, ધંધામાં આગળ વધીને સોશિયલ કામમાં મેં સારી રીતે આગળ વધ્યો. એ મેં હમણાં કીધું તે આ ગુરુજનોની જ પ્રેરણા. મલાડની કોઈ પણ જૈન સંસ્થા હોય, જૈન ઉપાશ્રય હોય કે જૈન દેરાસર હોય, મેડિકલ ક્ષેત્ર હોય તો મહાવીર ક્લિનિક જેવી સંસ્થામાં 10 વર્ષ મેનેજિંગ ટ્રસ્ટી રહી અને એને સર્વોચ્ચ સ્થાને કે જે આજે 40 ડૉક્ટરો MS અને MD અને રોજના લગભગ 1000 વ્યક્તિઓ કે દર્દીઓ નીડી પેશન્ટ લાભ લે છે. એ સંસ્થાનું પણ સુકાન સંભાળ્યું એ છીએ. ચંદનબેનને વિનંતી કે તેઓ એમનું સ્વાગત કરે. એટલે મારે તો આવવું જ જોઈએ. બહુ જ આનંદ થાય. આ પ્રોગ્રામ જે ઓર્ગેનાઇઝ કર્યો છે ખૂબ સરસ રીતે કરેલો છે અને બધાને એના અભિનંદન અને થેન્ક્સ. આવ્યા છે આમનું તો ચોક્કસ આપણે એમની નોંધ લેવી જોઈએ, એમનું સન્માન કરવું જોઈએ. એવી રીતે કેટલાક નામ આમાં વચ્ચે વચ્ચે આવતા રહે છે એટલે થોડો ઘણો વચ્ચે જે વિરામ પડે છે મને લાગે છે આપ સૌ એને સમજી શકો. એક નામ છે શ્રી કૌશિકભાઈ શાહ. અમારા વખતમાં જ્યારે હું દવે સ્કૂલમાં ભણતો હતો ત્યારે એક મારા સિનિયર મિત્રે મને કહ્યું, કઈ સ્કૂલમાં ભણે છે તું? મેં કહ્યું દવે સ્કૂલમાં ભણું છું. આ દવે ડબ્બામાં આવી ગયો હતો. અમારા ટાઈમે એ દવે સ્કૂલનો ડબ્બો કહેતો હતો.
પણ આજના પ્રસંગે બતાવી આપ્યું છે કે ઈ ડબ્બો કેટલો અમૂલ્ય હતો. કહેવા માટે કોઈ એટલા શબ્દ નથી મળતા, કારણ કે કહેવા માટે આસમાન હોય છે તો ધરતી પર શબ્દ નથી જળતા. અહીંયા શિક્ષકોની હરોળ જ્યારે મેં જોઈ ત્યારે મને હમણાં જ થયું કે કોઈ ઘંટ વગાડશે અને આ શિક્ષકો હમણાં જ લેક્ચર લેવા આવી જશે, એવો અહેસાસ થયો. ખરેખર આવી જ રીતે જે શિક્ષક રૂમમાં શિક્ષકોને બેઠેલા જોયેલા એટલે બરાબર યાદો તાજી થઈ ગઈ. ગણતો તો એ યાદો. શિક્ષક, ફરી બોલું છું, શિક્ષક. શી જેણે સાચી શિક્ષા આપી હોય, ક્ષ જેણે આપણામાં ક્ષમતા કેળવી હોય, અને ક જેણે આપણે કર્મ કેવા આપણે ભોગવવા એનું આપણને જો જ્ઞાન આપ્યું હોય તો આ શિક્ષકો. હું એ લોકોને સતત પ્રણામ કરું છું. ધ વે જરા બીજી રીતે વાંચો ને, ધ વે. સરસ વાત કરી વિદેશભાઈએ. જો આ જ શબ્દને ઉલટો કરી નાખીએ તો વેદ બને છે, અને વેદનું સ્થાન શું હોઈ શકે એ કોઈ કહેવાની જરૂર નથી. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આવેલા છે. પૂજ્ય વડીલ શિક્ષકગણ, અમને આશ્ચર્ય થશે કે આ શું બોલો છો દત્તરી સાહેબ. તમે શિક્ષકગણ માનનીય છે, કારણ કે હું પણ આ દવે સ્કૂલનો 10th ક્લાસનો વિદ્યાર્થી છું. એટલે પહેલા તો વિદ્યાર્થી તરીકે બોલવું જોઈએ, કારણ કે બાળકોને હું કહું છું કે વિદ્યા, આજ્ઞા અને સેવા ભાવ હોય તો જ આ સંતથી જોડી સફળ થઈ ગઈ. જુઓ, સૌથી પહેલા ગૌરીશંકર દાદાને કોટી કોટી પ્રણામ કરીશ, કમળાશંકરભાઈને સત પ્રણામ કરીશ. પછી ચંદ્રિકાબેન, આ મિત્રાજી, મારા અરુણિકાબેન દેસાઈ મારા જીવનનું ગૌરવ છે. 10th ક્લાસના ટીચર હતા. હમણાં એક ભાઈ બોલ્યા કે નાનકડી સ્કૂલ હતી, ઝૂંપડા સ્કૂલ હતી તમારી ભાષામાં, પણ કેવો આનંદ હતો. પાર્ટીશન જેના હતા કંટાળના હતા. હો, પટેલ સાહેબ અને મિત્રાજી આ કબૂલ કરશે. એટલે વિદ્યાર્થી તરીકે સૌથી પહેલા મારા ગુરુજનોને યાદ કરી. હવે મારાથી સમવયસ્ક મારા શિક્ષકગણ બંધુ ભગીની, ત્યારબાદ મારા બાદ થયેલા ને હાલ પણ ટીચર હોય તેવા શિક્ષકગણ સૌથી પ્રથમ યાદ કરી આ સપ્તર્ષી મંડળને ધન્યવાદ છે. આ સપ્તર્ષી મંડળને કોઈ એકનું નામ નહીં લઉં, પણ એમ કહું છું કે ધન્યવાદ છે કે મારા સુરમાં સુર પુરાવી દીધો. અને ખરેખર એક મંડળ રચી 31 ઓક્ટોબરે મારે ઘરે આવ્યા. દફતરી સાહેબ, તમારું સપનું અમે સાકાર કર્યું. વિનંતી છે કે જરૂર અમારા શૈલેષ શાહ, બરાબર બોલું છું ને, શૈલેષ શાહને ઘરે આવજો, તમને લેવા અમે આવશું. જુઓ તો ખરા વિનયને જુઓ દાખલો છે. અને મને લેવા આવ્યા, પોતે સ્કૂટર પર લઈ ગયા, મને સંભાળી લઈ ગયા. તમે કહેશો કેમ? હું એક આંખે જોઈ શકતો નથી 2 વર્ષથી. અને બીજો આશ્ચર્ય તમને આપું છું કે આ બધા ટીચરો જ્યારે મને 2 એટેક આવ્યા, ઓપરેશન કરાવ્યું આંખનું, બધા રૂબરૂ આવ્યા હતા. શિક્ષકો, શિક્ષિકાઓ, ફોન આવ્યા, લેટરો આવ્યા. શું કહું, કોઈના નામ નથી આપતો, પણ મારા શુક્લા સાહેબ અને વિષ્ણુભાઈ તો 2-3 વાર આવી ગયા. ધન્યવાદ છે. જુઓ તો ખરા, આ પેલા મારા સાથીઓનો પ્રેમ. હવે મારા અંતરથી અધકા એવા વિદ્યાર્થી બંધુ, બહુ દીકરીઓ, હું તો કાઠિયાવાડી છું, કાઠિયાવાડી માં બોલું. બહુ દીકરીઓ એટલે મારા વિદ્યાર્થીની જે પત્નીઓ છે, ત્યારબાદ મારી દીકરીઓ અને જમાઈ દીકરા, મારા વાળા બાળુડા. ખરેખર તમે સૌ અહીં આવી અને જે 75-76 વિદ્યાર્થીઓનો શું કર્યો છે,
ખરેખર રોશન નામ કર્યું છે. ધન્યવાદ છે. વધુ કંઈ નહીં કહું, પણ એટલું તો ચોક્કસ કહીશ કે આજે મને વિદ્યાર્થી તરીકે એકલવ્ય યાદ આવે છે. જાત ગમે તે હોય પણ એનો વિનય કેટલો કેટલું સમર્પણ કર્યું. મને ગુરુ તરીકે સાંદીપની ઋષિ યાદ આવે છે. કારણ કે જેણે કૃષ્ણ અને સુદામા એક હતો રાય અને એક હતો રંગ, છતાંય સૌની સરખા કરી અને ભણાવતા. અહીંના ગુરુઓ પણ એવા જ છે હો. હું તમને કહું છું, અને કોઈ પણ લેટર લખ્યો હોય, કોઈ પણ મેં લખ્યું હોય તો જેની દફતરી શિક્ષક ગણ, પણ છતાંય હું છેલ્લે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને કહું છું કે સિદ્ધિકવાળા મારા સુરેશભાઈ, તમે વારંવાર કહેતો હતો કે આ સુરેશ અમારા જૈન સમાજનું ગૌરવ છે. હું જ્ઞાનદાતા છું, તમારો નહીં, સંતોનો પણ 205 સંતો પડ્યા અને દરેકમાં આ સુરેશભાઈની મદદ હોય. કોઈ MA કરે, BA કરે, આચાર્ય કરે, વિદ્વાન કરે, સાહિત્ય રત્ન કરે, બધું જ આ દવે સ્કૂલ અને આ ગુરુજનોની મારા પર ધર્માથી. બસ હવે છેલ્લે અંતે કહું છું કે મારા બધા શિષ્યોએ અહીંયા એમાંના 2 પરિવાર તો બેઠા છે. એક ગંગર કુટુંબ, એની ભાઈ અને ભત્રીજી દીકરી આવી છે. કાલે હું ગયો ત્યારે અમારી ઉર્મિલા અને દીપ્તિ ગૃહિણી કહે છે કે દત્તજી સાહેબ, ધન્ય છે આ વિદ્યાર્થીઓને, ધન્ય છે આ ગુરુજનો. અને એ પછી બીજું એક નામ છે ધર્મરત્ન સાગર, એની બહેન અહીંયા સરોજ જરૂર આગળ છોકરી થઈ ગઈ. હવે આવ્યો તે શિબિર માટે મને લેખતા કે સાહેબ 201નો શિબિર તમે અમારા પ્રતિષ્ઠામાં કરજો. તમે તો અનેક શિબિરો કર્યા છે. તો ખરેખર એ સૌએ આપણે ધર્માથી પાઠવ્યા છે. વિનંતી છે કે આ જમણવાર કરી, સ્નેહ સંમેલન કરીને નહીં પણ સેવાવૃત્તિ રાખી અને આગળ વધો એવી દેવગુરુને પ્રાર્થના. મિથ્યામિ રૂપ. મારા વાલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી તેમજ મારા ગુરુ મિત્રાજી તેમજ મારા શિક્ષક સાથીઓ, આજે આપણે સૌ ભેગા મળીને જે શુભ મિલન કર્યું છે તે 2005ની એક અજાયબી છે. આપણે સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો, આપણને કલ્પના પણ નહોતી કે આપણે જે શાળાની અંદર સુંદર પળો વિતાવી હતી એને આપણે પાછી માણવા મળશે એવી આપણે કલ્પના નહોતી. પણ આ 75 અને 76 સાલના વિદ્યાર્થીઓએ એ પળોને માણવાને માટે જે મહેનત કરી અને આ આપણું જે આ ઝડપી જીવન છે અને એમાં કેટલી તકલીફો, કેટલી બધી મુશ્કેલીઓ, એમાં કેટલી બધી જવાબદારીઓ, એ બધાને વટાવીએ, એ બધાની પણ મહેનત કરીને આપણે થોડી ભૂગા કર્યા છે. એ માટે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ સપ્તર્ષીઓને મારા ખૂબ ખૂબ શુભેચ્છા છે અને જીવનમાં આવી પળો પાછી આપતા રહે એવી મારી પ્રાર્થના. સ્પીચ આપવાનું તો ભૂલાઈ જ ગયું છે. અહીંથી અમેરિકા ગયો એ પછી ઘણા શબ્દો ભૂલાઈ ગયા. છતાં આજે જે દવેનો ડબ્બાના વિદ્યાર્થીઓ અને તે 75 ને 76ના જે વિદ્યાર્થીઓ જે આયોજન કર્યું છે એ ખરેખર મુંબઈની કોઈ પણ શાળાએ આવું નહીં કરી શકાય. એ વિદ્યાર્થીઓને ભેગા કરવા, એમને સમજાવવા, ક્યાં ક્યાં રહે છે એમના એડ્રેસ લેવા, શિક્ષકો પણ તમે જોઈ શકો છો કે શિક્ષકો કેટલા ક્યાં ક્યાં વિખરાઈ ગયા. અમારામાંના કેટલા શિક્ષક તો ઉપર ચાલી ગયા. કદાચ તમને દવેના ડબ્બાનો ઇતિહાસ પણ ખ્યાલ નહીં હોય કે જે 42માં શરૂ કરેલી દવે બાપાએ સ્કૂલ ત્યારે 1-2 ઓરડામાં શરૂ કરેલી, નાની એનએલની બાજુમાં શરૂ કરેલી અને ત્યાંથી પછી અહીંયા જે મૂવ કરે ત્યારે અહીંયા પણ એક ઝૂંપડપટ્ટી હતી
કદાચ તમે માલવણીની ઝુંપડપટ્ટી જુઓ ને દવે સ્કૂલ જુઓ, બે સરખું છે. દિવાલ તો હતી જ નહીં, ચાદરથી વીંટાળેલા બધા વર્ગો હતા. આવો આ લાંબો ઓરડો હોય એમાંના 3 ભાગ પાડવા માટે અમે ચાદર પેલા કંતાન નાખો. હું પણ 1954-55 જોડાયો સ્કૂલમાં. ત્યારે તમને નવાઈ લાગ થઈ કે મને દવે બાપાએ ખાલી 100 રૂપિયામાં નોકરી આપી. 100 રૂપિયાની નોકરીમાં શરૂઆત તો મેં કરી દીધી. ત્યારે બાપાને કહું કે ભાઈ મને 2 મહિના પછી મેં કહું ભાઈ મારાથી 100 રૂપિયામાં ચાલશે નહીં, મને તો બીજે જવું છે. પણ એમને મારી જરૂર હતી, કારણ કે હું બહારથી કલેક્શન લાવી શકતો. એટલે એમને તરત ત્રીજા મહિનામાં મેં કોઈ 250 રૂપિયા આપ્યા. મેં કહું ભાઈ 250માં બી મારું ચાલે એવું નથી. તો એમને મને કહું તમને ફાઇનલ ક્લાસ ચલાવવા આપો. એ ફાઇનલની જે આવક આવે તમે લઈ લો. મેં દાદાને કહું કે ભાઈ તમે જો મને એ આવક આપો તો અમે પટેલો કોઈનું બહુ લેતા નથી, લઈએ એની સામે આપવું જ પડે. તો મેં કહું તમારી સ્કૂલ માટે હું ભોગ આપીશ, અને એ ભોગ આપવા માટે આજે નવું બિલ્ડિંગ બનેલું એ અહીંયાના વડીલો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી અને નાની નાની ફેક્ટરીઓમાં ફરીને પૈસા ઉઘરાવે. કારણ કે દવે બાપાની તો આદત જ હતી, ફી આવી હોય, કલેક્શન થયું હોય એટલે સ્કૂલમાં આવવાનું, જે આવ્યું એ ખિસ્સામાં મૂકીને ઘર દે. ફક્ત અડધો કલાક ફી લેવા પૈસા લેવા જ આવતા. પણ એમનો જે પ્રેમ હતો એ પ્રેમની પાછળ શિક્ષકોએ પણ બહુ મહેનત કરી, અને એ શિક્ષકોની મહેનતથી મને ખ્યાલ છે કે આજુબાજુની આ બધા પરાઓની સ્કૂલોમાં અમારો પહેલો નંબર હતો. 250 વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગમાં હતા. એ 250માંથી અમે 4,000-4,500 વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા થઈ ગઈ. એટલું બધું આખું ચલાવ્યું. 100 તો શિક્ષકો હતા. હવે આટલું આયોજન એ શિક્ષકોના સહકારથી થયું. દવે બાપાનો પ્રેમ હતો અને શિક્ષકોએ ખરેખર મહેનત કરી. એક શિક્ષકે એવું નથી કે ભાઈ અમુક શિક્ષક બધાનો પ્રેમ હતો, બધા જ મહેનત કરી, અને એમાં વિદ્યાર્થીઓના વાલીઓનો પણ પૂર્ણ સહકાર અમને મળે. એમને પણ અમને પૂરા પૈસા આપતા. જ્યારે ઉઘરાણી કરવા જઈએ કે આ જરૂર છે, સ્કૂલમાં આ નથી, પંખો નથી, તો કે ચાલો અમને આપી દઈએ. એવી રીતે આ બધું કલેક્શન કરે, અને એ તે આખું મકાન પણ ઊભું કરે. પાણખરમાં જેમ પાંદડા ખરી પડે એ આરે પહોંચેલા અમારા શિક્ષકગણો આજે આ વસંતની ઋતુમાં જેમ પાંગરે છે તેવી રીતે અમે પાંગરી રહ્યા છીએ. અનેરો આનંદ આપી અમારા જીવનને ઉજ્જવળ બનાવ્યું છે. તમારું તો જીવન ઉજ્જવળ દેખાય છે આજે આનંદ જોઈને, અને તેમની સાથે તેમના બાળકોને પણ જોઈને અમને અનેરો આનંદ થાય છે. આ પ્રસંગને કદી પણ ભૂલી ન શકાય એવો અમારા જીવનમાં અનેરો લાવો આ સ્નેહ સંમેલન ગોઠવીને અર્પણ કર્યું છે. આ સાથે હું મારું વક્તવ્ય એમને વિનંતી કરીશ કે તેઓ કહે. શ્રી મિશ્રા. भूतपूर्व प्यारे विद्यार्थियों और आज के संध्यस्त और मेरे शिक्षक मित्रगण, अन्य उपस्थित सज्जन, अभी तक मैं यही कल्पना कई दिन से कई मिनटों से कल्पना में लगा था कि इतना बड़ा कार्यक्रम और एक वर्ष के छात्र ने 75-76 के छात्रों ने मिलकर के यदि ऐसा बड़ा काम कर लिया है तो और मिलते तो क्या करते। ऐसे में हम बोलना था, आज मान लो कि आपने हम लोगों का सम्मान किया, गुरुओं का सम्मान किया, परस्पर मिलन किया, अनेक लोगों को एक जोड़ा। इसको करने में
जब मैंने पहले जानना चाहा कि वह एक व्यक्ति कौन था जिससे अपने शिष्य उसके शिष्य से कहा वो कहा, अभी मुझे मालूम पड़ा वो हमारे प्रिय मित्र यही बैठे हुए हैं और शिष्य भी उनके यही हैं। तो दोनों के कारण फिर 70 पैदा हुई। 7 को उन्होंने तैयार किया, 7 छात्रों को, जिन छात्रों ने इतने पुराने, हम तो सोचते हैं कि अगर कोई गार्जियन गया होता मलाड सेंट्रल स्कूल में इस समय तो उसको छात्रों का पता ढूंढने में कहीं मिलता ही नहीं। और उन छात्रों ने मिलकर सभी छात्रों को यानी से संबंध स्थापित किया, सबको इकट्ठा किया, कार्य किया। आज हम लोग कई बरस 2-3 बरस से मिलते थे नेशनल पार्क में, वहाँ 8, 10, 15, 20 टीचर जुट पाते थे रिटायर और वहाँ थोड़ा दिन बिताते थे। जब दफ्तरी साहब का एक, मैं यहाँ से छोड़ दिया, मैं भी वहाँ बिहार में 1982-83 में मैं रिटायर हुआ हूँ इस स्कूल से। और मैं 82 में ही बिना एक संस्था बना चुका था, लाल बहादुर शिक्षण संस्थान। उसके द्वारा एक हिंदी मीडियम का स्कूल बिहार में शुरू किया रिटायर होने के बाद। तो उसी की देख रेख में मैं उधर ही चला गया कि छोड़ के इस साल हमको तो मालूम भी नहीं था। जब दफ्तरी साहब ने रात को इनको मैंने फोन किया तो इन्होंने ऐसा कहा तो मैं उस समय चकित रहा कि ऐसे बच्चे और 1 साल के बच्चे अगर कहते कि मलाड सेंट्रल स्कूल के विद्यार्थियों द्वारा, भूतपूर्व विद्यार्थियों द्वारा कोई कार्यक्रम है तो मुझे विश्वास हो जाता। इन्होंने बताया कि बस 1 साल के विद्यार्थी 75 पुराना 11th का यह समाप्त हुआ। 75-76 में आगे नया 10 वर्ष वाला चला। और छात्र उनमें भी केवल 1 वर्ष के छात्र, अगर 1 वर्ष के छात्र मिलकर के इतना काम कर सकते हैं और इतना बड़ा काम कर सकते हैं तो हम तो कहते हैं ये क्या नहीं कर सकते। क्योंकि आज तो बच्चे हमारे तो विद्यार्थी रहे हैं, लेकिन विद्यार्थी आज समझो गुरु भी बने होंगे, सदगृहस्थ हैं वहाँ, क्योंकि किसी देश के विद्यार्थी आगे चल करके समाज का संचालन करते हैं। तो ऐसे समाज का संचालन करना साधारण स्कूल की बात नहीं रही। एक बच्चे ने कहा था डब्बा, तो हमको तो याद है, मैं तो मेरे कांति भाई से भी पहले बहुत 47 में जब इस स्कूल शुरू हुआ था, थोड़ा 42 में तो वही न्यूरा के सामने था, न्यूरा से 47 में शुरू हुआ जहाँ पर है एक पर्दे में, उस समय मैं यहाँ आया था। और मैं आपसे बताऊं कि न मालूम कितनी लगन हमने 54 में मुझे विल्सन कॉलेज में मिला लेक्चर से, 56 में औरंगाबाद में प्रिंसिपल ने हमको, पूना में मैं मॉडरेटर था, वहाँ जबरदस्ती बुला करके अपने मैनेजर को अपॉइंटमेंट लेटर दिया। वहाँ भी मैंने ना कहा, रात भर मुझे नींद नहीं आई, रात भर नहीं सोया और कहा कि मैं जाऊँगा वहाँ ये सेंट्रल स्कूल छोड़ के। और नमन क्या ऐसे टीचरों की, वहाँ टीचर जो थे, अब मैं ही नहीं जो वहां से गए हुए हैं, जो थे, जो उसके पहले थे, उनमें इतनी लगन थी। और जैसे कहा ना दादा गौरी शंकर हमेशा डालना काम माँ ढील नती एक पंथ देखा है, यही उनकी वाणी थी। और वे आपने भूल के 8 आना, उस जमाने में 8 आना 1 रुपए का मूल्य था, 8 आना 1 रुपया भी दिया तो आपका नोट उन्होंने नाम लिख लिया। अब वो 8 आना वो हर साल शुरू करने जाते थे, या 1 रुपया हर साल शुरू करने जाते थे उसके यहाँ। ऐसे उनकी ग्रांट बनी, ऐसे इस स्कूल के। तो यहाँ के शिक्षकों ने, जैसे कांति भाई ने बताया, हम तो किसी जनरल स्कूल संघर्ष लेने वाला नवजीवन तो हमसे बहुत पीछे, इस स्कूल से पीछे खुला था, 54 में खुला था। लेकिन एनएल 7 का था, पहले का था। एनएल स्कूल से पढ़ाई में, रिजल्ट में, सांस्कृतिक कार्यक्रम में, खेल कूद में किसी से अगर प्रतिद्वंदिता थी तो एनएल से थी। यहाँ छात्र इतना बड़ा कार्य करके वो ये दिखा दिए हैं कि गुरु तो हम लोग, हम तो गुरु हैं, गुरु रहे। और ऐसा मैं, जैसे आप यहाँ आज हम लोगों का सम्मान किए हैं, हम अपने स्कूल में जहाँ से स्कूल खोले हैं, 5 ऐसे
लोगों का हर शिक्षक दिवस पर सम्मान किया करते हैं। जो विशिष्ट 5 हैं उनका हमेशा सम्मान करते हैं, लेकिन 5 का सम्मान करके अपने मन में समझते हम बहुत करते हैं, हमने 5 का किया। आपने तो संपूर्ण का किया और इसके बाद अपने मित्रों का भी किया, इसके बाद इतना बड़ा कार्यक्रम आयोजन किया, तो इसमें कितनी मेहनत पड़ी होगी और कितना प्रेम, मूल छात्र प्रेम बच्चों के भीतर, भूतपूर्व बच्चों के भीतर इतना लगाव रहा है। आज हम अपने बच्चों से थोड़ी नफरत भी करते हैं, कुछ करता है कहते आज क्या सीख रहा है, ये कैसा बोलता है, लेकिन पहले के लोगों को नहीं। आज तो जरूरी ये है कि आज समाज ऐसा बदल रहा है तेजी से, अब आप अपने बच्चों को भी नहीं रोक सकते हैं। आप बच्चों को रोकेंगे तो वैश्वीकरण में पीछे होंगे। इसलिए हर आदमी सोचता है कि ऐसा, लेकिन पहले की शिक्षा, मैं आपसे एक छोटा सा उदाहरण बताऊं। एक बहुत बड़ा धनाढ्य हो गया था, हमारा शिष्य मलाड में रहता था, पैदल रोड पर आने लगा था और बहुत वर्षों बाद एक चिंचौली हनुमान जी के मंदिर के पास दर्शन किया होगा और कार खड़ी करके सिगरेट पी रहा था और सिगरेट पीता था, लेकिन मुझे दूर से देखा कि वो, और उसको 15 साल हमसे पहले पढ़ के गया होगा, वो तो पैदल रोज आता है, बड़ा हो चुका, देखा कि वो खुदी थी हमारे यहाँ से, उसने हम देख रहे हैं, वो सिगरेट गिरा के और जूते से दबा दिया और बड़े प्रेम से कहा चलिए गुरुजी आप यहाँ कहाँ, हमारे घर चलिए। हमने कहा पैदल रोड में नहीं जाता बेटा, मैं यही रहता, क्या आपके घर पहुँचाऊँ? तो मिला इतनी, लेकिन आज कहाँ रहेगी? आज हम ही नहीं है, हम या गुरु या माता पिता दोनों कहते हैं एक पैकेट सिगरेट दे दिया। हम टीचरों में भी कुछ मंगवा लेते हैं, हम माता पिता भी मंगवा लेता है, बेटा जा एक लेके आ। जब बेटा लाता है पिता को तो ऐसी, और गुरु को भी ला के दे सकता है, तो उसमें कोई आचरण तो गंदा नहीं दिखेगा उसको। तो आज समय थोड़ा बदला हुआ है, लेकिन पहले के बच्चे जो आज आदर्श पैदा किए हैं, मैं तो कहता हूँ बम्बई में किसी स्कूल में अभी तक ऐसा आदर्श पैदा नहीं, हाँ स्कूल लगा हो तो दूसरी भी, केवल 75-76 के या 80 के छात्र, क्योंकि सब कुछ छात्र हमारे स्कूल में बहुत 3,500 तो 3,500 के ऊपर 3,500 सबको किए नहीं है। इसमें केवल 1 वर्ष के छात्रों का की देन है और सबसे बड़ी देन इसकी योजनाकार को है जिसने प्रारंभ किया। हमारे ऐसे उनके शिष्य और गुरु मिले, फिर साथ तो अपने दोस्तों को मिलते जिनको सत्कर्म करते हैं, उनको सबसे बड़े धन्यवाद के पात्र हैं। अगर इतना કાંતિ સપ્તર્ષિ મંડળના સભ્યો અને એની સાથેનું સમગ્ર તારા મંડળ, એની સાથે ઘણા બધા તારાઓ છે અને મિત્રો. કિરીટભાઈ મારા મિત્ર પણ છે, સરસ કવિ પણ છે અને સરસ રીતે સંચાલન કરે છે. એટલે કિરીટભાઈ, અત્યારે તો મને ઉમાશંકરની 2 કાવ્ય પંક્તિઓ યાદ આવે છે. ભૂખ્યા જનનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મ કણીએ ના લાદશે. આપણે બધા જ ભૂખ્યા થયા છીએ અને છતાં 2 શબ્દો મારે કહેવાના છે. હું સાક્ષી ભાવે હાજર રહેવા માટે અહીંયા આવ્યો હતો, કારણ કે જે રીતે આ કાર્યક્રમનું આયોજન થતું હતું એ મારી કલ્પનાની બહારની વસ્તુ હતી. લક્ષ્મીચંદભાઈ મારા પરમ મિત્ર, એ પણ મારા એક વિદ્યાર્થી મિત્રને કારણે મારા મિત્ર બન્યા અને છાપાઓમાં અવારનવાર જાહેરાતો, નોંધ, પ્રેસ નોંધ બધી આવ્યા કરે અને મને સતત પ્રશ્નો થયા કરે કે આ કંઈક કેવો વિચાર છે અને એ એવો વિચાર છે કે જે અમલમાં મૂકવાનો બહુ મુશ્કેલ છે. એની પ્રેરણા જે કઈ રીતે મળી હોય, જે કંઈ સંજોગોમાં એ બધું થયું હોય, પણ આપણે જાણીએ છીએ કે વિચાર તો મહાન હોય પણ વિચારનું અમલીકરણ જે છે એને એક્ઝિક્યુટ કરવાનો છે એ બહુ અઘરું કામ છે. અને જે રીતે આ લોકોએ એક્ઝિક્યુટ કર્યું છે એ રીતે એમને ધન્યવાદ આપવાનું મન થાય. લગભગ અસંભવને એમણે સંભવ કરીને બતાવ્યું છે અને એની પાછળની એમની જે ભાવના છે એ ભાવના બહુ સુંદર છે. એમની શિક્ષણ સંસ્થા સાથેની લાગણીમય ભૂમિકા
શિક્ષકો સાથેના એમના પ્રેમભર્યા સંબંધો, બાકી તો એવી કોઈ અનિવાર્યતા નથી. એટલે જે સપ્તર્ષિની વાત થાય છે, અને કાંતિભાઈ પટેલ અમેરિકામાં રહે છે અને કાંતિભાઈ પટેલ સાથે મારું નામનું સામ્ય છે, એટલે મને પેલો મોહન ભાર્ગવ યાદ આવે છે, જે નાસામાં એની બહુ સારી પોસ્ટ એને મળી અને એની ખુશી બીજા બધા લોકો મનાવે છે, પણ એને એની કાવેરી અમ્મા યાદ આવે છે અને એ ગમગીન થઈ જાય છે અને કાવેરી અમ્માને મળવા માટે દોડી આવે છે. કાવેરી અમ્માને લઈને જઈ જવા માંગે છે, પણ કાવેરી અમ્માને લઈ જવા માટે પેલી ગૌરીને વિદ્યાર્થીઓ મેળવી આપવા પડે એટલે રોકાઈ જાય છે. અને પછી તમને ખબર છે એ પેલા જ્યારે લાઈટ જતી રહે છે ને પડદા ઉપરનું પિક્ચર બંધ થઈ જાય છે, ત્યારે પેલા ગામડાના બાળકોને સપ્તર્ષિના દર્શન કરાવે છે. અને ત્યારે એ જે દ્રશ્યનું જે ફિલ્મીકરણ થયું છે, નાના નાના છોકરાઓને માત્ર તો કુતૂહલ છે, પણ પછી તો વૃદ્ધોને પણ એ કુતૂહલ થવા માંડે છે. તો એ જે સપ્તર્ષિના જે દર્શન કરાવે છે, અહીંયા એને આપણે કહેવું હોય તો કહેવાય કે આ સપ્તર્ષિએ આપણને આખું એક આકાશ બતાવી દીધું છે, જે આકાશના સૌંદર્યનો આપણને ક્યારેય ખ્યાલ નહોતો. એટલે હું બહુ ચોક્કસ રીતે કહી શકું કે માત્ર 2005ની સાલની આ એક નોંધપાત્ર ઘટના નથી, કદાચ આવનારી સદીમાં પણ બહુ ઓછી પુનરાવર્તિત થાય એવી આ ઘટના છે. એટલે વર્ષો બાદ આ કામ કંઈ 25 વર્ષે જ રિપીટ થાય. આ એવી ઘટના નથી કે ચાલો ભાઈ હવે આપણે 72ના બેચને ભેગા કરીએ ને હવે 62ના બેચને ભેગો કરીએ. એ બહુ જ અઘરું કામ છે અને એ અઘરું કામ એમણે કરીને બતાવ્યું છે. અને એમાં જે સ્નેહમય સંબંધ, સ્નેહ તંતુને એટલે ઘડિયાળના કાંટાને ઊંધા ફેરવવાની વાત એમણે કરી છે. એટલે જે સમયને એમણે ફરીથી આપણને જીવવા માટેનો મોકો આપ્યો. હું તો એની પણ નોંધ લઉં છું કે અહીંયા એમણે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે, એ ગુજરાતી ગીતોમાં પણ અતીતની સ્મૃતિ છે, એ પણ એને ધ્યાનમાં રાખીને એ નક્કી કરાયેલા છે. અને કોઈ પણ ગુરુજન, કોઈ પણ શિક્ષક કે એમની પરિચિત કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ એમની જરૂર પડી હોય ત્યારે અમે એમના રિસોર્સિસનો ઉપયોગ કરી અને હંમેશા આગળ પડતી મદદ કરી છે, એની આપણે નોંધ લેવી જોઈએ. શ્રી કિરીટભાઈ બારોટ, એટલે અડધી આભાર વિધિ કહીએ તો અત્યારે થઈ શકશે, બાકીની અડધી આપણે કાર્યક્રમના અંતમાં રાખવાની છે. મંચ પર બિરાજેલા સૌ શિક્ષકો, શિક્ષિકાઓ અને આમંત્રિતો, વહાલા વિદ્યાર્થી મિત્રો અને સૌ બાળકો, આપ સૌ પધારેલા મહેમાનોને 1975-76 SSC બેચના સ્નેહ મિલનની બેચ સમિતિ તરફથી નવા વર્ષની શુભકામનાઓ. અમે ઈચ્છીએ કે નવા વર્ષમાં તમારી ખુશીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવોની જેમ વધતી રહે અને તમારા દુઃખો મલ્લિકા શેરાવતના કપડાની જેમ ઘટતા રહે. આ સ્નેહ મિલનમાં ખાસ તો આભાર માનવાનો તો શ્રી નિલેશ પુંજાણીનો, કે જેમના મનમાં આ વિચાર બીજ રોપાયું, અને શ્રી દફતરી સરનો, કે જેમણે આ વિચાર બીજ રોપ્યું. એમનો જેટલો આભાર માનીએ એટલો આભાર ઓછો છે. એસએસસી બેચનો 75-76નો સમય દફતરી સરે અમને યાદ કરાવ્યું. દફતરી સરના એસએસસી વર્ષમાં અને અમારા એસએસસી વર્ષમાં ઝાઝો ફરક નથી. અમે 1975માં એસએસસી કરી, દફતરી સરે 1957માં કરી. આંકડા જ ઉલટાયા. સાહેબ સાચી વાત. આપ સૌ શિક્ષકો, શિક્ષિકાઓ, આમંત્રિતો સૌએ આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થી મિત્રો તેમજ એમના પરિવારોએ આ કાર્યક્રમમાં જે હાજરી પ્રચંડ રીતે આપી છે
એ જોઈને ખરેખર આ કાર્યક્રમને 4 ચાંદ લાગી ગયા છે. અમને એક શંકા હતી કે બીજી તારીખે ઘણા બધા પ્રોગ્રામો છે. આ જગ્યા જેમણે આપણને વાપરવા આપી, આ જગ્યાના માલિક શ્રી કનુભાઈ, આપણને સુંદર કેટરિંગ સર્વિસ પૂરી પાડનાર શ્રી દેવચંદભાઈ જય કેટરર્સ, આટલું સરસ ડેકોરેશન કરનાર મધુકરભાઈ કેસરી ડેકોરેટર, સાઉન્ડ સિસ્ટમના જગદીશભાઈ પારસ ડેકોરેટર્સ, પારસ સાઉન્ડ સિસ્ટમ, અને આ આખા કાર્યક્રમનું લાઈવ ફોટોગ્રાફી કરવા બદલ હું આભાર માનું શ્રી જગજીવનભાઈ દર્શન ફોટો સ્ટુડિયોવાળા. તેમજ આપણે જ્યારે બસમાંથી અહીં ઉતર્યા, દરેક બસ અહીં આવતી ગઈ અને આવેલા મહેમાનોનું જે સ્વાગત થયું, ઢોલ વાજા શરણાઈ, તે સુર સંગમ મ્યુઝિક ગ્રુપવાળા શંકર પુનાજી સાળુંકે, એમનો પણ આભાર. અમે આ કાર્યક્રમ કરવાનું વિચાર્યું અને નિલેશભાઈ થકી, નિલેશભાઈનો ખરેખર આમાં મોટો ફાળો છે કે આ બધાને ભેગા કરવા માટે અમે છાપાઓમાં જે સંસ્થા સમાચારમાં જાહેરાતો આપી, ખરેખર તો એ જાહેરાતો છાપાઓમાં આપવા માટે કદાચ 20, 25, 50,000 રૂપિયા પણ ઓછા પડે, પણ નિલેશભાઈના અથાગ પ્રયત્નોથી 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર એ જાહેરાતો છાપાઓમાં આવી છે. અને અગ્રણી સમાચાર પત્રોમાં લગભગ 15 વખત આ સંસ્થા સમાચારમાં જાહેરાતો આવી છે. અને આજે પણ જો તમે ગુજરાત સમાચાર વાંચ્યું હશે તો ગુજરાત સમાચારમાં આ જાહેરાત આજના સ્નેહ મિલનની આવેલી છે, નિલેશ પુંજાણીના પ્રયત્નોથી. એ ઉપરાંત जाती है मुट्ठी में फिर भी बहुत वजन होता है मिट्टी में, भाल पर लगा दो तो तिलक भी बन जाए, आग में सेंक दो तो घर की ईंट भी बन जाए, चांदी सोना तो क्या इंसान भी दब जाए, बहुत वजन होता है मिट्टी में. मिट्टी मिट्टी में भी बहुत फर्क होता है, मिट्टी मिट्टी में भी बहुत फर्क होता है. कहीं उसका रंग काला, सफेद, लाल या पीला होता है, मगर वतन की मिट्टी का रंग अलग होता है. वतन की मिट्टी का रंग अलग होता है. नसों में दौड़ती है खून बनकर वो, खेतों से आती है धान बनकर वो, कभी उठ जाती है आंधी बनकर तो कभी सो जाती है कब्र बनकर वो. ये जो मिट्टी है सदियों से जी रही है, नस्लों को ढो रही है पर बूढ़ी नहीं हुई. ये जो मिट्टी है सदियों से जी रही है, नस्लों को ढो रही है पर बूढ़ी नहीं हुई. चाहे तो उठा ले पहाड़ों को आसानी से और ले अंगड़ाई तो धंस जाए पहाड़ उसके सीने में. इसी मिट्टी से पैदा हुए हम, जलकर या दफन होकर मिट्टी में मिल गए हम. चुटकी में आने वाली मिट्टी में बहुत वजन होता है. तो तिलक भी बन जाए, आग में सेंक दो तो घर की ईंट भी बन जाए, चांदी सोना तो क्या इंसान भी दब जाए, बहुत वजन होता है मिट्टी में. मिट्टी मिट्टी में भी बहुत फर्क होता है, कहीं उसका रंग काला, सफेद, लाल या पीला होता है, मगर वतन की मिट्टी का रंग अलग होता है. नसों में दौड़ती है खून बनकर वो, खेतों से आती है धान बनकर वो, कभी उठ जाती है आंधी बनकर तो कभी सो जाती है कब्र बनकर वो. ये जो मिट्टी है सदियों से जी रही है, नस्लों को ढो रही है पर बूढ़ी नहीं हुई. चाहे तो उठा ले पहाड़ों को आसानी से और ले अंगड़ाई तो धंस जाए पहाड़ उसके सीने में. इसी मिट्टी से पैदा हुए हम, जलकर या दफन होकर मिट्टी में मिल गए हम. चुटकी में आने वाली मिट्टी में बहुत वजन होता है. શ્રી લક્ષ્મીચંદ વીરા બે પંક્તિ કહેવા માંગે છું, હું વિનંતી કરું છું તેઓ પણ સમાપન કરે. થેન્ક યુ. ધીમે ધીમે ક્રમશ બંધ થતી ગઈ અને કદાચ 2 ક્લાસ અત્યારે ચાલુ છે, એ પણ 2 વર્ષમાં બંધ થશે. એટલે શાળાની આ પરિસ્થિતિને જો મૂલવવી હોય માત્ર 2 પંક્તિઓમાં, તો હું માનું છું કે બહુ સારી રીતે કહી શકાય કે अगर तूफान में हो कश्ती तो हो सकती है तस्वीरें,
अगर तूफान में हो कश्ती तो हो सकती है तदबीरें, मगर कश्ती में हो तूफान तो क्या इल्जाम तूफान। જે પણ જમવાના બાકી હોય વહેલામાં વહેલી ઘરમાં પહોંચી જાઓ. 1 કલાકનો ફક્ત વિરામ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપ વહેલામાં વહેલી તકે જમવા માટે પધારો. જમ્યા બાદ પાછળ વિદ્યાર્થી મિત્રો અત્રે નોટ મૂકવામાં આવી છે એમાં અવશ્ય સ્ટેજની પાસે એક ટેબલ પર બુક રાખવામાં વિનંતી. જે પણ ભાઈ બહેનો જમવાના બાકી હોય, મનોરંજન કાર્યક્રમ માણવાનો બાકી છે તો આપ વહેલામાં જમી અને અત્રે પધારો એવી આપને નમ્ર વિનંતી. તેમજ વિદ્યાર્થી મિત્રો આપના આજના અભિપ્રાયો ખાસ અહીંયા બુક રાખવામાં આવી છે એમાં નોંધશો, આપનું નામ તેમજ ટેલિફોન નંબર લખશો એવી આપને નમ્ર અપીલ.